Hello, good morning, students. Welcome, become semester 4. My, myself, Professor Nidhi Rawal. I will take your accounting for reference book. As a reference book, we are using BSR Prakashan. 4 units accounting forma. First unit profit prior to incorporation. Second unit insolvency. Unit number 3 account of fire claim. First અને યુનિટ નંબર 4 એકાઉન્ટ ઓફ ફાયર ક્લેમ 2 ટોટલ 4 યુનિટ છે. યુનિટ 3 એકાઉન્ટ ઓફ ફાયર ક્લેમ 1 અને યુનિટ 4 એકાઉન્ટ ઓફ ફાયર ક્લેમ 2 આપણે જ્યારે ફિઝિકલ કોલેજ સ્ટાર્ટ હતી એમાં કમ્પ્લીટ કરેલા છે. એના પછી થર્ડ યુનિટ આપણે સ્ટાર્ટ કર્યું હતું યુનિટ નંબર ફર્સ્ટ પ્રોફિટ પ્રાયર 3-4 સમ આપણે ફિઝિકલ કોલેજ સ્ટાર્ટ હતી ત્યારે ડિસ્કસ કરેલા છે. આજે આપણે નેક્સ્ટ સમ પ્રોફિટ પ્રાયરમાં જોઈએ. Profit prior to incorporation. Easy sum છે. Please student full video જોજો. Page number 44, sum number 10. Important sum છે. Amount read કરું છું. Jai Limited was incorporated on 1/5/2020 to take over the business of Sri Vimal Brothers on 1/1/2020. The certificate of commencement of business was issued on 1/6/2020. The first account of company were prepared on 31st/10/2020. Taking the following information into account, prepared statement showing profit and loss prior to and after incorporation. સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનું કીધું છે કે જેમાં પ્રોફિટ છે કે લોસ પ્રાયર અને આફ્ટર પ્રી અને પોસ્ટ માટે. ફર્સ્ટ જય લિમિટેડ છે એને ઇનકોર્પોરેશન નું સર્ટિફિકેટ મળે છે 1/5/20 એ. કમેન્સમેન્ટની ડેટ કન્સિડર કરવાની હોતી નથી. ઇનકોર્પોરેશનની ડેટ કન્સિડર કરવાની હોય છે. એના એકાઉન્ટ્સ ફર્સ્ટ પ્રિપેર થાય છે 1/1 થી 31/10 સુધી. પછી એને એક્સપેન્સ અને ઇન્કમ આપ્યા છે એને આપણે સ્ટેટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે. એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે. ફર્સ્ટ આપણે જે રીતે બુકમાં આપ્યું છે એ રીતે જ એન્ટ્રી આપતા જશું. કોઈ પણ સમ હોય છે એની વર્કિંગ નોટ સ્ટાર્ટ કરવાની. ફર્સ્ટ વર્કિંગ નોટ આવે છે ટાઈમ રેશિયો. ટાઈમ રેશિયો ઓલવેઝ તમને ડેટના બેઝ ઉપર મળે છે કે કઈ તારીખ પ્રી પીરિયડ છે અને કઈ તારીખથી પોસ્ટ પીરિયડ છે. એના ઉપરથી તમને ટાઈમ રેશિયો મળે છે. એમાં ફર્સ્ટ પ્રી દરેકમાં આ રીતે પ્રી અને પોસ્ટનો રેશિયો ફાઇન્ડ કરવો કમ્પલસરી છે. ટાઈમ રેશિયોમાં પ્રી ફર્સ્ટ યર સ્ટાર્ટ થાય છે 1/1/2020. કમેન્સ ઇનકોર્પોરેશનનું સર્ટિફિકેટ મળે છે 1/5/20. 1/1 થી 1/5/20 કેટલા મંથ થાય છે 1, 2, 3 એન્ડ 4. ફિફ્થ કન્સિડર થશે નહીં બીકોઝ ફિફ્થની ફર્સ્ટ ડેટ આપી છે એટલા માટે. એટલે પ્રીનો પીરિયડ આવે છે 4 મંથ. જ્યાં કમ્પ્લીટ થાય છે પ્રી ત્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું છે પોસ્ટ. નીચે લખવાનું છે પોસ્ટ. પ્રી કમ્પ્લીટ થાય છે 1/5/20 તો 1/5/20 થી પોસ્ટ પીરિયડ ટુ 31st/10/20 31/10/2020 સુધી. 5, 6, 7, 8, 9 એન્ડ 10 6 મંથ થશે. એટલે રેશિયો આપણે ફાઇન્ડ કરીએ છીએ 4 મંથ એન્ડ 6 મંથ 4:6 so that ratio is equal to 2:3. એના પછી નેક્સ્ટ સેકન્ડ વર્કિંગ નોટ આવે છે ટર્નઓવર રેશિયો અથવા સેલ્સ રેશિયો. ટર્નઓવર રેશિયો કહી શકો છો અને સેલ્સ રેશિયો પણ કહી શકો છો. કેવી રીતે મળે છે? ફર્સ્ટ સેલ્સ રેશિયો ફાઇન્ડ કરવા માટે એને પોઈન્ટ્સ આપણને આપ્યા છે બે. ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે કમિશન ઓન સેલ્સ 1% 30,000. સેલ્સ ઉપર જ્યારે 1% કમિશન આપે છે ત્યારે એનું સેલ્સ આપ્યું છે 30,000. તો આપણે ફર્સ્ટ ટોટલ સેલ્સ ફાઇન્ડ કરવું હોય તો ઓલવેઝ પર્સન્ટેજ કેટલામાં હોય છે 100 માં હોય છે. તો 100 એ કેટલા
અને સેકન્ડ પોઈન્ટ એને આપ્યો છે બુકમાં એડિશનલ ઇન્ફોર્મેશનમાં the sales of incorporation period was ₹7,50,000. ઇનકોર્પોરેશન પીરિયડ નું સેલ્સ એટલે પ્રી સેલ્સ આપ્યું છે 7,50,000. ફર્સ્ટ ટોટલ સેલ્સ ફાઇન્ડ કરવાનું છે. વર્કિંગ નોટ નંબર સેકન્ડ ટર્નઓવર રેશિયો ઓબ્લિક સેલ્સ રેશિયો. ત્રિરાશિ આપણે ફર્સ્ટ મૂકીએ છીએ. જ્યારે કમિશન 1% છે ત્યારે સેલ્સ બુકમાં એની સામે લખેલું જ છે કમિશન ઓન સેલ્સ 30,000. 1% સેલ્સ 30,000. તો પર્સન્ટેજ ઓલવેઝ 100 માં હોય છે તો 100 એ હાઉ મેની. તો કેવી રીતે થશે 100 મલ્ટીપ્લાય 30,000 ડિવાઈડ 1 એટલે તમને ટોટલ સેલ્સ મળે છે 30 લાખ 30 lakhs. ટોટલ સેલ્સ આવ્યું 30 લાખ. એડિશનલ ઇન્ફોર્મેશનમાં થર્ડ પોઈન્ટ આપ્યો છે સેલ્સ ઓફ ઇનકોર્પોરેશન પીરિયડ એટલે પ્રી સેલ્સ આપી દીધું છે તમને 7,50,000. ટોટલ સેલ્સ 30 લાખ માઇનસ પ્રી સેલ્સ 7,50,000. તો રિમેનિંગ પોસ્ટ સેલ્સ તમને મળે છે 30 લાખ માઇનસ 7,50,000 ઇઝ ઇક્વલ ટુ 22,50,000 22,50,000. એના પછી નેક્સ્ટ ઓલવેઝ રેશિયો પ્રી જેમ પોસ્ટ ફાઇન્ડ કરવાનો. ક્યારે પણ પોસ્ટ જેમ પ્રી ફાઇન્ડ કરવાનું નહીં. નેક્સ્ટ આપણે લખીએ છીએ પ્રી જેમ પોસ્ટ. પ્રીના કેટલા છે 7,50,000 જેમ 22,50,000. 7,50,000 જેમ 22,50,000 એટલે રેશિયો આવે છે 1:3. કેવી રીતે 1:3? ફર્સ્ટ 3 0 આમાંથી કટ કરો છો, પાછળથી આમાંથી 3 0 કટ કરો છો. અહીંયા આવે છે 22,50. 22,50 ડિવાઈડ તમે 3 કરો છો, સોરી 75 કરો છો ત્યારે તમને આન્સર મળે છે 3. એટલે રેશિયો તમને મળે છે 1:3. 1:3 તમને રેશિયો મળ્યો ટર્નઓવર રેશિયો અથવા સેલ્સ રેશિયો. એના પછી એને નેક્સ્ટ પોઈન્ટ વર્કિંગ નોટ માટે આપણને કીધું છે ગ્રોસ પ્રોફિટ ઇઝ 25% ઓફ સેલ્સ. ગ્રોસ પ્રોફિટ કેટલો આપે છે 25% સેલ્સના. તો નેક્સ્ટ વર્કિંગ નોટ આપણે કરવાની છે ગ્રોસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલ્સ મલ્ટીપ્લાય 25%. ટોટલ સેલ્સ આપણે કેટલું આવ્યું છે 30 લાખ એના 25%. ગ્રોસ પ્રોફિટ ઇઝ 25% ઓફ સેલ્સ. આપણે ટોટલ સેલ્સ ઉપર જ ફાઇન્ડ કરીએ છીએ. ટોટલ સેલ્સ આપણને મળ્યું છે 30 લાખ. 30 લાખના 25% એટલે આવે છે 7,50,000 ગ્રોસ પ્રોફિટ. એના પછી નેક્સ્ટ વર્કિંગ નોટ રેન્ટ. રેન્ટમાં એને કીધું છે આપણને પોઈન્ટ નંબર 4 એડિશનલ ઇન્ફોર્મેશન. એમાં કીધું છે રેન્ટ પર મંથ ₹2,500 અપ ટુ 1/5/2020. 1/5/2020 પ્રી પીરિયડ છે. 1/1 થી 1/5 ત્યાં સુધી રેન્ટ કેટલું આપે છે ફિક્સ ₹2,500. ધેર આફ્ટર 3,000 per month. Building is purchased by the company on 1/10/2020 અને પછી એનું રેન્ટ આપે છે 3,000 પર મંથ. અને એના પછી શું કરે છે બિલ્ડિંગ પરચેસ કરી લે છે. બિલ્ડિંગ પરચેસ કરી લે છે તો એના ઉપર તમારે રેન્ટ પછી આપવાનું હોતું નથી. ફર્સ્ટ રેન્ટ માટે પ્રી છે 1/1/22 1/5/20. 1/1 થી 1/5/20 ટોટલ મંથ આવે છે 4. 1/5 સુધી એને કીધું છે કે ત્યાં સુધી કેટલું આપે છે 2,500. તો આપણે લખીએ છીએ 2,500 કેટલા મંથ થયા 4 તો મલ્ટીપ્લાય કરીએ છીએ 4. 2,500 મલ્ટીપ્લાય 4 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવે છે 10,000 રેન્ટ પ્રીનું. એવી જ રીતે પોસ્ટનું ફાઇન્ડ કરવાનું છે 1/5/22 1/10 એ બિલ્ડિંગ પરચેસ કરી લે છે. અહીંયા 31/10 સુધી આવશે
નહીં, કેમ કે એડિશનલ ઇન્ફોર્મેશનમાં કીધું છે કે 1/10 બિલ્ડિંગ પરચેસ કરી લે છે. બિલ્ડિંગ પરચેસ કરી લે તો પછી એના ઉપર રેન્ટ પેમેન્ટ કરવાનું હોતું નથી. 1/5 થી 1/10 5 6 7 8 9 5 મંથ્સનું તમારે રેન્ટ આપવાનું છે. એના પછી એને રેન્ટ કીધું છે 1/5 પછી રેન્ટ આપે છે 3000. તો 3000 મલ્ટીપ્લાય 5 એટલે અમાઉન્ટ આવે છે રેન્ટની પોસ્ટ પીરિયડની 15000 અને પ્રી પીરિયડની 10000. નેક્સ્ટ વર્કિંગ નોટ એડવર્ટાઇઝમેન્ટ પર મંથ બ્રેકેટમાં કીધું છે 2000 અને ટોટલ આપ્યું છે 20000. તો ફ્રીના કેટલા મંથ છે આપણે જે ટાઈમ રેશિયોમાં ફાઇન્ડ કર્યા એ જ જોવાના. 2000 પર મંથ આપે છે. પ્રીના છે 4 મંથ અને પોસ્ટના 6 મંથ. એડવર્ટાઇઝમેન્ટ એમાં આવી રીતે લખવાનું પ્રી 2000 મલ્ટીપ્લાય 4 એટલે આવે છે 8000 અને પોસ્ટ એમાં પણ 2000 મલ્ટીપ્લાય 6 એટલે આવે છે 12000. ટોટલ બુકમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આપ્યો છે 20000 અને બ્રેકેટમાં કીધેલું છે કે પર મંથ આપે છે 2000, દર મહિને 2000. તો પ્રીના 4 અને પોસ્ટના 6 એટલે ટોટલ મલ્ટીપ્લાય કરો એટલે પ્રીમાં 8000, પોસ્ટમાં 12000. એના પછી નેક્સ્ટ કાંઈ ઇન્ફોર્મેશન બાકી રહે છે એ આપણે સ્ટેટમેન્ટ બનાવશું એમાં જોતા જઈએ. વર્કિંગ નોટ બધી કમ્પ્લીટ. હેડિંગ લખવાનું છે સ્ટેટમેન્ટ શોઈંગ proportion of profit between pre and post incorporation. ઇનકોર્પોરેશન પછી પ્રી અને પોસ્ટમાં પ્રોફિટ, એક્સપેન્સ અને ઇન્કમને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. ફર્સ્ટ ઓલવેઝ લખવાની છે ગ્રોસ પ્રોફિટ, જે આપણે ફાઇન્ડ કર્યું. ફર્સ્ટ લખીએ છીએ ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ સ્ટેટમેન્ટ કેવી રીતે બનાવવાનું છે? પર્ટિક્યુલર બેઝિસ ટોટલ અમાઉન્ટ પ્રી એક્સપેન્સ પ્રી ઇન્કમ પોસ્ટ એક્સપેન્સ પોસ્ટ ઇન્કમ. ટોટલ 7 કોલમનું સ્ટેટમેન્ટ બનશે. એક જ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. ફર્સ્ટ પર્ટિક્યુલરમાં લખીએ છીએ ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ ઓલવેઝ સેલ્સ ઉપર ડિપેન્ડ હોય છે કે કેટલું સેલ્સ થયું છે એના ઉપરથી તમે પ્રોફિટનો રેશિયો ફાઇન્ડ કરી શકો છો. એટલે સેલ્સ માટે પ્રોફિટ માટે રેશિયો આવે છે ટર્નઓવર રેશિયો. ટર્નઓવર રેશિયોને ગ્રોસ પ્રોફિટને ટર્નઓવર રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. આપણે ઉપરની વર્કિંગ નોટમાં ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કર્યું છે 7,50,000. એ અમાઉન્ટ આપણે ટોટલ અમાઉન્ટમાં મૂકીએ છીએ 7,50,000. 7,50,000 ને ટર્નઓવર રેશિયો આપ્યો છે ફાઇન્ડ કર્યો એ 1:3. આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરીશું 1:3 માં. સેકન્ડ ઇન્કમ છે. ગ્રોસ પ્રોફિટ એટલે ઇન્કમ એટલે પ્રીના ઇન્કમ અને પોસ્ટની ઇન્કમ. પ્રી એક્સપેન્સ અને પોસ્ટ એક્સપેન્સમાં ડેશ, બાકી કંઈ આવતું નથી. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે બુકમાં જોતા જઈએ. ફર્સ્ટ કમિશન ઓન સેલ્સ. એ આપણે વર્કિંગ નોટ માટે યુઝ કર્યું હતું પણ એને સ્ટેટમેન્ટમાં પણ એન્ટ્રી આપવી જરૂરી છે. કમિશન ઓન સેલ્સ એક્સપેન્સ કહેવાય છે. સેલ્સ ઉપર તમે કમિશન આપો છો. ફર્મ માટે, કંપની માટે એક્સપેન્સ કહેવાય છે. એટલા માટે એક્સપેન્સમાં આવશે. કમિશન ઓન સેલ્સ લખ્યું છે સેલ્સ એટલે એને કયો રેશિયોમાં આવશે? ટર્નઓવર રેશિયોમાં કમિશન ઓન સેલ્સને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. અમાઉન્ટ આપી છે 30,000. 30,000 ને ટર્નઓવર રેશિયો એટલે 1:3. 1:3 માં ડિસ્ટ્રીબ્યુશન કરી દેવાનું 30,000 ને ટોટલ અમાઉન્ટને એક્સપેન્સના કોલમમાં પ્રી એક્સપેન્સ અને પોસ્ટ એક્સપેન્સ 7,500 અને 22,500. 7,500 અને 22,500. એના પછી નેક્સ્ટ બેડ ડેટ રિઝર્વ. બેડ ડેટ રિઝર્વ એટલે હાલખાત અનામત. ટર્નઓવર રેશિયો સેલ્સ ઉપર ડિપેન્ડ હોય છે. ડેટર્સ ટર્નઓવર રેશિયો આપણો છે 1:3. ટોટલ અમાઉન્ટ આપી છે 12,000. 12,000 ને 1:3 માં ડિસ્ટ્રીબ્યુટ કરો છો એટલે એ એક્સપેન્સ કહેવાય છે. બેડ ડેટ રિઝર્વ એટલે આવે છે એક્સપેન્સમાં પ્રી એક્સપેન્સ અને પોસ્ટ એક્સપેન્સ. ઇન્કમમાં ડેશ 3,000 અને 9,000 1:3. એના પછી નેક્સ્ટ આપ્યું છે સેલેરી. સેલેરી એટલે એક્સપેન્સ. સેલેરી
ટાઈમ બેસિસ ઉપર હોય છે, મંથલી અથવા યરલી કે 3 મંથ 2 મંથ, એટલા માટે સેલેરી સેલ્સ ઉપર ડિપેન્ડ હોતી નથી, ફિક્સ હોય છે, એટલા માટે એને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું આવે છે ટાઈમ રેશિયોમાં. ટાઈમ રેશિયો આપણી પાસે છે 2:3, તો 2:3 માં સેલેરીને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. ટોટલ સેલેરીની અમાઉન્ટ આપી છે 1,20,000. 1,20,000 ને 2:3 માં સેલેરી કંપની માટે એક્સપેન્સ કહેવાય છે, તો પ્રીના એક્સપેન્સમાં 48,000 અને 72,000 પોસ્ટ એક્સપેન્સમાં. એડવર્ટાઇઝમેન્ટ માટે આપણે વર્કિંગ નોટ કરી હતી. પર મંથ 2,000 કે છે, તો પ્રીના મંથ આપ્યા છે, આપણે આગળ એડવર્ટાઇઝમેન્ટ જોયું, એનું અમાઉન્ટ ફાઇન્ડ કર્યું છે. પ્રીના મંથ છે 4 અને પોસ્ટના 6. એ જ પ્રમાણે એનું ડિસ્ટ્રીબ્યુશન બેઝિસમાં લખીએ છીએ એઝ ગિવન. ઇટ મીન્સ કે વર્કિંગ નોટ મુજબ એડવર્ટાઇઝમેન્ટ બેઝિસમાં એઝ ગિવન ટોટલ અમાઉન્ટ આપી છે 20,000. 20,000 ને તમે 8,000 અને 12,000 ફાઇન્ડ કરેલા છે. 2,000 પર મંથ એટલે પ્રીના 4 મંથ અને પોસ્ટના 6 મંથ. 8,000 એન્ડ 12,000. એના પછી નેક્સ્ટ જનરલ એક્સપેન્સ. એના પછી રેન્ટ એઝ ગિવન વર્કિંગ નોટ કરી છે. ટોટલ રેન્ટ આપ્યું છે 25,000. 25,000 રેન્ટ આપ્યું છે બેઝિસમાં એઝ ગિવન. એમાં પણ શું કીધું છે, રેન્ટમાં આપણે વર્કિંગ નોટ કરી. ફર્સ્ટ 4 મંથ સુધી આપે છે, 5 સુધી આપે છે 2,500, ને એના પછી આપે છે 3,000, એટલે 25,000 એટલે 10,000 પ્રી એક્સપેન્સ અને 15,000 પોસ્ટ એક્સપેન્સ. નેક્સ્ટ વર્કિંગ નોટ મુજબ જ આપણે રેન્ટ લખ્યું છે. 10,000 2500 મલ્ટીપ્લાય 4 એટલે 10,000 અને 3,000 મલ્ટીપ્લાય 5 એટલે 15,000. રેન્ટ આપણે લખ્યું 25,000 ટોટલ એઝ ગિવન વર્કિંગ નોટ મુજબ. જનરલ એક્સપેન્સ ટાઈમ રેશિયામાં. ટાઈમ રેશિયો છે 2:3. ટોટલ જનરલ એક્સપેન્સ આપ્યો છે 15,000. એક્સપેન્સ છે એટલે પ્રી એક્સપેન્સ અને પોસ્ટ એક્સપેન્સ. ઇન્કમમાં ડેશ 15,000 ને તમારે 2:3 માં ડિસ્ટ્રીબ્યુશન કરી દેવાનું, એટલે અમાઉન્ટ મળે છે 6,000 એન્ડ 9,000. એના પછી પ્રિલિમિનરી એક્સપેન્સ. પ્રિલિમિનરી એક્સપેન્સ એટલે પ્રાથમિક ખર્ચાઓ. ઓલવેઝ સ્ટેટમેન્ટ બનાવ્યું હતું ફર્સ્ટ, ત્યારે લખાયું હતું કે એ પોસ્ટનો એક્સપેન્સ છે, ક્યારેય પ્રીમાં આવતો નથી. પ્રિલિમિનરી એક્સપેન્સ પોસ્ટ બેઝિસમાં લખવાનું છે પોસ્ટ, તો ડાયરેક્ટ પોસ્ટના એક્સપેન્સમાં. ટોટલ અમાઉન્ટ આપી છે 20,000, તો પોસ્ટના એક્સપેન્સમાં એક જ કોલમમાં લખવાનું છે 20,000, બાકી ક્યાંય આવશે નહીં. પ્રી એક્સપેન્સ ડેશ અને પ્રી ઇન્કમ અને પોસ્ટ ઇન્કમ પણ ડેશ. એના પછી આપ્યું છે શેર ટ્રાન્સફર ફી. પોસ્ટ ઇન્કમ કહેવાય છે, અમાઉન્ટ આપી છે 2,000, તો આપણે લખીએ છીએ શેર ટ્રાન્સફર ફી પોસ્ટ, પણ શું કહેવાશે? ઇન્કમ કહેવાશે. પોસ્ટની ઇન્કમ. ટોટલ અમાઉન્ટ આપી 2,000, તો ટોટલ અમાઉન્ટમાં 2,000 અને પોસ્ટ ઇન્કમમાં 2,000. પોસ્ટની ઇન્કમ નોટ એક્સપેન્સ. એના પછી નેક્સ્ટ આપ્યું છે depreciation 45,000. depreciation means ઘસારો. depreciation always ટાઈમ રેશિયા ઉપર હોય છે કે વર્ષના અંતે ઘસારો ગણવામાં આવે છે. ટોટલ ડેપ્રિસિએશનની અમાઉન્ટ આપી છે 45,000. ટાઈમ રેશિયો આપણી પાસે છે 2:3. 45,000 ને 2:3 માં ડિસ્ટ્રીબ્યુશન કરો છો, એટલા માટે આવે છે 18,000 and 27,000. ડેપ્રિસિએશન ફર્મ માટે અથવા કંપની માટે શું કહેવાય છે? એક્સપેન્સ કહેવાય છે, તો પ્રી એક્સપેન્સ અને પોસ્ટ એક્સપેન્સ. ઇન્કમમાં ડેશ. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ પોસ્ટ એક્સપેન્સમાં આવે છે. ઓલવેઝ ફિક્સ હોય છે કે ડિબેન્ચરને ડિસ્કાઉન્ટ પોસ્ટમાં આપવાનું હોય છે, તો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ પર્ટિક્યુલરમાં બેઝિસમાં પોસ્ટ. અમાઉન્ટ આપ્યું છે 10,000. 10,000 ને ડાયરેક્ટ એક જ કોલમમાં પોસ્ટ એક્સપેન્સમાં 10,000 પૂરેપૂરા, ડિસ્ટ્રીબ્યુશન કરવાનું નહીં. એના પછી ડાયરેક્ટર ફીસ.
એ પણ આવે છે પોસ્ટમાં. ડાયરેક્ટર ફીસ ટોટલ અમાઉન્ટ આપી છે 25,000, પોસ્ટના એક્સપેન્સમાં 25,000. નેક્સ્ટ ઓડિટ ફી 15,000, પણ એમાં નીચે એડજસ્ટમેન્ટ આપ્યું છે. ઓડિટ ફી શુડ બી ટ્રીટેડ એઝ એન એક્સપેન્સ ઓફ આફ્ટર ઇન્કોર્પોરેશન પીરિયડ. ઓડિટ ફી તમારે કેવી રીતે કન્સિડર કરવાની છે? આફ્ટર ઇન્કોર્પોરેશન. ઇટ મીન્સ પોસ્ટ ઇન્કોર્પોરેશન, નોટ પ્રી ઇન્કોર્પોરેશન. પોસ્ટ ઇન્કોર્પોરેશનમાં એણે ક્લિયર કીધું છે, જો એડિશનલ ઇન્ફોર્મેશનમાં સૂચના આપેલી હોય તો જ પોસ્ટમાં લખવાની, નકર ઓડિટ ફીને તમારે ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની. આ સમમાં કીધું છે કે ઓડિટ ફીને તમારે ઓડિટ ફી શુડ બી ટ્રીટેડ એઝ એન એક્સપેન્સ આફ્ટર ઇન્કોર્પોરેશન. ઇન્કોર્પોરેશન પછીનો એક્સપેન્સ છે, એટલા માટે આપણે લખીએ છીએ ઓડિટ ફી પોસ્ટમાં ટોટલ અમાઉન્ટ 15,000 અને પોસ્ટના એક્સપેન્સમાં 15,000, 15,000. એના પછી આપ્યું છે રેન્ટ રિસીવ્ડ, ભાડું મળે છે. રેન્ટ રિસીવ્ડ ઇન્કમ કહેવાય. રિસીવ્ડ મીન્સ ટોટલ અમાઉન્ટ આપી છે 40,000. રેન્ટ તમને મંથલી મળે છે, એટલા માટે ટાઈમ ઉપર ડિપેન્ડ્સ હોય છે. તો ટાઈમ રેશિયો છે આપણી પાસે 2:3. 40,000 ને 2:3 માં ડિસ્ટ્રીબ્યુશન કરો છો એટલે અમાઉન્ટ આવે છે 16,000 and 24,000. બટ રિસીવ્ડ કીધું છે, ઇટ મીન્સ કે ઇન્કમ કહેવાય છે, એક્સપેન્સ કહેવાતો નથી, એટલા માટે આપણે લખીએ છીએ ઇન્કમમાં. એના પછી નેક્સ્ટ ઇન્ટરેસ્ટ પેડ ટુ વેન્ડર 16,000. ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરે છે વેન્ડરને 16,000. ઇન્ટરેસ્ટ પેડ ટુ વેન્ડર, એના પણ ઇન્ફોર્મેશન આપી છે. એડિશનલ ઇન્ફોર્મેશન સેકન્ડ, પરચેસ વેલ્યુ ઇઝ પેડ ટુ વેન્ડર ઓન ધ ડેટ ઓફ ઇનકોર્પોરેશન. ઓન ધ ડેટ ઓફ ઇનકોર્પોરેશન, જે તારીખે ઇનકોર્પોરેશન થાય છે એ તારીખે તે વેન્ડરને એની પરચેસ પ્રાઇસ ચૂકવી દે છે, એટલા માટે ઈ કહેવાશે પ્રી. એસ ગીવન, જે રીતે આપણને કીધું છે એવી જ રીતે ઇનકોર્પોરેશનની ડેટે ચૂકવી દે છે, તો ઈ પીરિયડ તમારો કહેવાય છે પ્રી. એટલે લખવાનું ઇન્ટરેસ્ટ પેઇડ ટુ વેન્ડર એઝ ગીવન, અને બીજું પણ લખવાનું પ્રી. ટોટલ અમાઉન્ટ આપી છે 16,000. પરચેસ પ્રાઇસ તમે પેમેન્ટ કરો છો એટલે પ્રીનો એક્સપેન્સ થાય છે, તો પ્રીના એક્સપેન્સમાં એકમાં જ તે 16,000, બાકી બધે ડેશ. એના પછી આપ્યું છે બેડ ડેપ્ટ. બેડ ડેપ્ટ મીન્સ ઘાલખાત, એક્સપેન્સ કહેવાય છે. એના માટે એડજસ્ટમેન્ટ આપ્યું છે. ટોટલ બેડ ડેપ્ટ આપી છે 20,000. પર્ટિક્યુલરમાં લખવાનું બેડ ડેપ્ટ. એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપ્યું છે એટલે બેઝિસમાં લખવાનું એસ ગીવન. ટોટલ આપ્યું છે 20,000, અમાઉન્ટ લખીએ છીએ 20,000. ફર્સ્ટ એડજસ્ટમેન્ટમાં કીધું છે બેડ ડેપ્ટ ઓફ 5,000 આર રિલેટેડ ટુ ડેટર્સ ઓફ પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ. બેડ ડેટ જે આપી છે એમાં 5,000 શેની છે? પ્રી ઇન્કોર્પોરેશનની છે. ટોટલ બેડ ડેટ આપી છે 20,000, એમાંથી 5,000 પ્રી ઇન્કોર્પોરેશનની છે, તો રિમેનિંગ કેટલી રહે છે? 15,000, કે જેને કહેવાશે આફ્ટર ઇન્કોર્પોરેશન અથવા પોસ્ટ ઇન્કોર્પોરેશન. એડજસ્ટમેન્ટ આપ્યું છે એટલા માટે લખીએ છીએ બેડ ડેટ એઝ ગીવન. ટોટલ આપી છે બુકમાં 20,000, એમાંથી 5,000 રિલેટેડ ટુ પ્રી ઇન્કોર્પોરેશન, એટલે પ્રીના એક્સપેન્સમાં આપણે બેડ ડેટ હલખાત એક્સપેન્સ કહેવાય છે, એટલે એક્સપેન્સમાં 5,000 પ્રીના, અને પોસ્ટના એક્સપેન્સમાં રિમેનિંગ 20,000 માંથી 5,000 પ્રીની, તો રિમેનિંગ વધે છે 15,000, તો એ આવે છે પોસ્ટમાં 15,000. એના પછી નેક્સ્ટ આપ્યું છે સેલ્સમેન અલાઉન્સીસ 10,000. સેલ્સમેન્સને અલાઉન્સ આપે છે, એ ઓલવેઝ એના ઉપર ડિપેન્ડ હોય છે સેલ્સ ઉપર, કે કેટલું સેલ્સ થયું છે એના ઉપર એને અલાઉન્સીસ આપવામાં આવે છે. ટીએડીએ જેને કહેવાય છે, એને આપણે સેલ્સ ઉપર ડિપેન્ડ હોય છે, તો આવે છે ટર્નઓવર રેશિયો. ટોટલ સેલ્સમેન અલાઉન્સ આપ્યું છે 10,000. 10,000 નો ટર્નઓવર રેશિયો આપણે ફાઇન્ડ કર્યો છે 1:3. 10,000 ને 1:3 માં ડિસ્ટ્રીબ્યુટ કરો છો એટલે આવે છે 2,500 અને 7500. એક્સપેન્સ છે એટલા માટે સેલ્સમેનને અલાઉન્સીસ આપો છો, ફોર્મ માટે એક્સપેન્સ કહેવાય છે, તો ફ્રીમાં 2,500 અને પોસ્ટમાં 7,500. લાસ્ટમાં તમને મળે છે ટોટલ કરવાનો છે. પ્રી ઇન્કમનો ટોટલ આવે છે 2,03,500. એ જ ટોટલ પ્રી એક્સપેન્સ સામે લખવાનો છે 2,03,500.
એમાંથી પ્રીના એક્સપેન્સ માઇનસ કરવાના છે તો રિમેનિંગ અમાઉન્ટ મળે છે 79,500 79,500 એ તમારો કહેવાય છે નેટ પ્રોફિટ. સેમ એ જ રીતે પોસ્ટની ઇન્કમનો ટોટલ આવે છે 5,88,500 5,88,500. એ જ ટોટલ લાવવાનો છે એક્સપેન્સ સાઇડ 588,500. એમાંથી એક્સપેન્સ માઇનસ કરો છો એટલે રિમેનિંગ અમાઉન્ટ મળે છે 3,29,500. આ સમ ગ્રુપ પ્રમાણે આન્સર નથી આવતો બટ સાચો છે. 3,29,500 બંનેમાં નેટ પ્રોફિટ આવે છે. જો એક્સપેન્સ નો ટોટલ વધારે હોય તો નેટ લોસ કહેવાય છે. સમ કમ્પ્લીટ થાય છે. સ્ટેટમેન્ટનું સ્ક્રીનશોટ લઈ લેજો. વર્કિંગ નોટ બતાવી કમ્પલસરી છે. નેક્સ્ટ સેશનમાં બીજો સમ જોઈએ છું.